શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી તેની અંદર 28 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે પ્રશાસને જાહેર કર્યું છે। જો કે હજુય કેટલા પરિવારોની એવી ફરિયાદ છે કે તેમના સ્વજનો લાપતા છે, મળી નથી રહ્યા। તો બીજી તરફ જે જગ્યાએ આ દુર્ઘટના ઘટી જેની અંદર 28 લોકો પ્રશાસનના કહેવા પ્રમાણે મૃત્યુ પામ્યા અને તેમાં મોટાભાગના બાળકો હોવાની માહિતી મળી રહી છે, એ જગ્યાનો કાટમાળ ખસેડવાની કામગીરી સમગ્ર રાત્રિ દરમિયાન ચાલી અને અત્યારે વહેલી સવારે પણ આ કામગીરી ચાલી રહી છે। શનિવારે મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીંયા મુલાકાત લીધી। ત્યારબાદ જે એસઆઈટીનું રચના કરવામાં આવી છે એ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ રાત્રે મુલાકાત લીધી હતી। સવારે બચ્છાનિધિ પાની કે જે એસઆઈટીના સભ્ય છે તેમણે પણ મુલાકાત લીધી હતી। ફાયર વિભાગમાંથી ખડિયાને એસઆઈટીના સભ્ય બનાવવામાં આવ્યા છે, એ પણ ગઈકાલે રાત્રે અહીંયા પહોંચ્યા હતા અને તેમણે અહીંયા તપાસ કરી હતી। આ દ્રશ્યો છે સવારના। ગઈકાલે સાંજે જે પ્રમાણે અહીંયા દુર્ઘટના ઘટી અને તેની અંદર પ્રશાસનના કહેવા પ્રમાણે 28 લોકોના સત્તાવાર મૃત્યુ થયા છે અને હજુ પણ લગભગ 32 થી 33 જેટલા પરિવારોની એવી ફરિયાદ છે કે તેમના સ્વજનો મળી નથી રહ્યા। એ દરમિયાન આ કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે અને રાજ્યના વડા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા મુલાકાતે આવે એ પ્રકારેની વાત પણ સામે આવી છે। તો આ પ્રકારેની દુર્ઘટના અને દુર્ઘટના બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે દુર્ઘટનામાં જેણે જીવ ખોયો છે તેનો જીવ પાછો નથી આવવાનો। આ એકવારનું નથી, ભૂતકાળમાં પણ આવી અનેક દુર્ઘટનાઓ ઘટી ગઈ છે। ત્યારબાદ પોલીસ વિભાગ હોય, પ્રશાસન હોય, સરકાર હોય એ ચોક્કસથી હરકતમાં આવ્યું હતું। કડક અને સ્પષ્ટ તપાસ થાય તે પ્રમાણેના આદેશો પણ આપવામાં આવ્યા હતા, પરંતુ આવી દુર્ઘટનાઓ રાજ્યની અંદર ઘટતી રહે છે જે થમવાનું નામ નથી લેતી। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, રાજકોટ।